વરસાદ બાદ ગુજરાતભરમાં રોડ રસ્તા અને સફાઈ બાબતે હાલાકી વધી રહી છે. અનેક વોર્ડના રહીશોએ ઘણા સમયથી ખરાબ રસ્તાઓ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે. આજે અમને ખલીલપુર રોડ પરથી એક જાગૃત નાગરિકે પોતાનો વિડીયો મોકલ્યો હતો, જેમાં તેણે ઠેર ઠેર પડેલ ગંદકી તેમજ અદ્ભુત એવા સ્પેસ ટેકનોલોજીથી બનેલા રસ્તાઓ અને અન્ય બાબતો વિશે અવગત કર્યા હતા. તેઓ ખરેખર આ બાબતે પરેશાન થઈ જાય એ હદે ખરાબ રોડ દર્શાવેલા હતા. આનો વિરોધ પ્રદર્શન ક્યારે પણ શરૂ થઈ શકે છે. આ પહેલાં પણ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પણ આ બાબતે વિરોધ નોંધાવી અને રોડ રસ્તાનું કામ સત્વરે ચાલુ કરવા માટે થઈ અને રજૂઆત કરેલી. જો કે ગાંધીનગરથી મુખ્યમંત્રીથી લઈ અને જૂનાગઢના કમિશનર આ બાબતે નિર્ણયો લઈ અને ફટાફટ કામ કરાવી રહ્યા છે, પરંતુ નાની શેરીઓ કે નાના વોર્ડ્સમાં આ બાબતે કામ હજુ પણ નથી થયું, એ પણ એટલી જ વાસ્તવિકતા છે. જો આ બાબતે ઝડપથી કામ નહીં થાય અને તો ફરજિયાત જાહેર જનતા આંદોલન કરવા માટે મજબૂર થશે. આ બનેલા રોડની હાલત આમાંથી કેમ ચાલવું એ તમને હું હજી આગળ બતાવીશ કે પબ્લિક કેવી રીતે હેરાન થઈને ઘરે પહોંચે છે. જો આ બધા રોડ છે વિશ્વા સિટી નિયર બાય ખલીપુર રોડ. આ પરિસ્થિતિ છે. આ ગલી નંબર 1 છે, જોઈ લ્યો. આ એનો સાર્વજનિક પ્લોટ છે, આ એનું ડમ્પિંગ છે. આવી કડુમાંથી છે ને ગાડી કાઢવી પડે. આ રસ્તો અહીંયા કરીને દીધો છે ને આ પ્રી મોન્સૂન કારીગરી છે. શું છે એની? પ્રી મોન્સૂન. અહીંયાથી આ એન્ટ્રી છે, આગળનો ભાગ છે માલિકીનો છે, અને આ દિવાલ જે મકાનની દિવાલ પાછળ થાય છે એની ભાગ પછીનો ભાગ એ સાર્વજનિકનો છે. એની પણ કન્ટિન્યુટી સફાઈ થયેલી નથી. સાવ ખોટી વાત છે. સફાઈના નામે ડિંડક, રોડના નામે ડિંડક. આ છે માધવ કોમ્પ્લેક્સ, બાપા સીતારામની મઢુલી પાસે, વોર્ડ નંબર 2. ત્યાં દેખાઈ રહી છે તે છે આંગણવાડી, જ્યાં તમે તમારા નાના બાળકોને ભણવા મોકલો છો. ત્યાં જુઓ કેટલી સ્વચ્છતા રાખવામાં આવી રહી છે. જોવો છો ને અહીંયા ઢોરનો કઈ રીતનો ત્રાસ હોય છે રોડ ઉપર. કઈ રીતે તમારે ઘરે પહોંચવું. એક વખત કામ ચાલુ થઈ જાય પછી ક્યારેય કામ પૂરું થતું નથી. આવા રોડમાંથી ડેલી પસાર થઈ અને ઘરે જવું પડે છે. સાર્વજનિક પ્લોટ છે, એની અંદર આ જો ખોટું પાર્કિંગ, ખોટી રીતે ઢોર ઢાખર બાંધવા. જ્યાં અહીંયા સોસાયટીના સોશિયલ કામ થવા જોઈએ એ કામ થતા નથી. કોઈ પર્સનલ વ્યક્તિનો કબજો તમે જોઈ શકો છો. એક આ જેમને ગાયો બાંધે છે એમનો કબજો છે, એ સિવાય આ જે કાચું મકાન દેખાઈ રહ્યું છે એમનો કબજો છે. તત્કાલ રીતે આને ખાલી કરાવવા વિનંતી. આ છે સ્વચ્છતા. આ છે સ્વચ્છતા. જોઈ આમાંથી કોઈ કેવી રીતે નીકળ્યા. આખી સોસાયટીના રસ્તાઓ ખોદી અને રિપેર કરવામાં આવતા નથી. જોવો તમે. આ ગલી નંબર 1 છે, જોઈ લ્યો. આ એનો સાર્વજનિક પ્લોટ છે, આ એનું ડમ્પિંગ છે. આવી કડુમાંથી છે ને ગાડી કાઢવી પડે. આ રસ્તો અહીંયા કરીને દીધો છે ને આ પ્રી મોન્સૂન કારીગરી છે. શું છે એની? પ્રી મોન્સૂન.